બાપુ આ થળીવાળી ગાદીને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, આખો વિવાદ અને શું નિરાકરણ? આની અંદર એવું છે સાહેબજી કે જે દેવદરબાર જાગીર મઠ અને થળીર જાગીર મઠ આ બે વર્ષોથી એકબીજા ગુરુ ચેલાના ગુરુ શિષ્યના નાતે એ સંકળાયેલા છે. તમારે સંસારીઓમાં જેમ બાપ દીકરા હોય એમ અમારે ફકડોમાં સંન્યાસીઓમાં ગુરુ શિષ્યનો નાતો હોય છે. જ્યારે એ જગ્યાની કેવળપુરી મહારાજ જ્યારે પંજાબમાંથી બુંદીકોટાથી પધાર્યા એ વખતે અમારે દેવદરબારની અંદર અમારા ગુરુ મહારાજ જે કે વાદળનાથજી મહારાજ ઓગળ મહારાજ જેને કહેવાય કે ઓગળનો અવતાર એ એમના પોતે સાધક શિષ્ય થયા અને એના પછી એમને વાદળનાથ બાપાના આદેશથી થળીમાં તપસ્યા કરવા માટે બેહાર્યા અને ત્યાંથી અમારી પરંપરાઓ એવી છે કે જ્યારે થળીમાં મંત એક્સપાયર્ડ દેવ થઈ જાય તો પછી ત્યાં એમના શિષ્યો હોય તો એમનો તિલક કરવામાં આવે. એનો તિલક કરવાનો અધિકાર અમારે થરા સ્ટેટ અને એમના જે ભયાતો વાઘેલા છે, ચૌહાણભાઈ રાઠોડો હશે, પરમારો હશે, સોલંકીઓ હશે, યાદવો હશે, આ બધા અને એમના જે સેવક સમાજ છે, ઠાકોરો છે, રબારી દેસાઈ સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, આ બધા મળે અને આ કરે છે. અને એમાં એમનો મેન્ય દેવદરબાર મંત અને થરા સ્ટેટ જે તે વખતમાં જગ્યાનો મંતની જ્યારે નિમણૂક કરવામાં થાય એ વખતે આમનો અધિકારો હોય છે. જે અમે જે કર્યું છે એ મેં કાયદેસર પરંપરા મુજબ જ કરેલું છે. અને જે આજે આ સંન્યાસી બાવાના વિરોધમાં કે દાખલા તરીકે મહારાજ વિરોધમાં કોને જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ એમને કાંઈ તો 500 આ ડાળું બોલ્યું છે એ એમને જે બોલી બરાબર છે, છતાંય એ એમ કહે છે કે આની અંદર અમારો દશનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ. અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી. સંન્યાસ ધારણ કર્યો જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાત જાત હોતી નથી. એ સંન્યાસી એટલે સંન્યાસી જ હોય છે. અમનું કેવું છે કે આ રબારી છે, રબારી સમાજનો બાવો આપણી જગ્યામાં ના હોવો જોઈએ. પણ સંન્યાસી એટલે મારું ને તારું જેનું ના કશું જ ના હોય એને સંન્યાસી સર્વનો નાશ કરે એને સંન્યાસી કહેવામાં આવે. આના માટે આરે એક આજ જે અમારે ગૌસ્વામી સમાજ છે એ 2 દિવસ પહેલાં આંકન અમારે એક મિટિંગ કરી હતી. એમાં મેં કીધું હતું કે ભાઈ તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો તમે મને રજૂ કરો તો હું તમને તો એ અર્પણ કરે. બાકી અમારી પાસે જે હમણે મારા રાવજી બોલ્યા કે અમારી પાસે બાપુ બધું આધાર પુરાવા છે, દેવદરબારથી સંકળાયેલું છે. જ્યારે જ્યારે જે મંતોને નિમણૂક કરવામાં આવી છે એ તમામ મંતોને દેવદરબાર મંત કરેલી છે. આના પછી જે જગદીશપુરી મહારાજ અમારે દેવ થઈ ગયા એને જ્યારે થયું એ વખતમાં હું મંત નહોતો પણ હું કારભારી હતો. ત્યારે આ અમારે દેવદરબારથી દશનામની જગ્યા ગણવામાં આવે છે. જ્યારે આંકન એ વખત મારું નામ બળદેવગીરી હતું. અમારે પરંપરા છે કે ગાદીમાંથી આવ્યા પછી નાથની પદવી મળે છે. બાકી આ જગ્યા છે એ મારી સંન્યાસીઓની ગિરિનામોની છે. ત્યારે મારું નામ બળદેવગીરી હતું. જ્યારે જગદીશપુરીને સાદર વિધિ કરવાનું થયું હતું એ વખતે હું કારભારી તરીકે દેવદરબારથી મારું આજે રાવજીના ચોપડામાં પણ નામ હશે, જોઈ લો તમે. કારભારી દેવદરબાર કારભારી બળદેવગીરી ગુરુ ગોવિંદગીરી, મારું ગુરુ મહારાજનું નામ ગોવિંદગીરી મહારાજ હતું. અને થરાથી સ્ટેટમાંથી પણ દરબાર અમારે જે હતા ગજેન્દ્રસિંહ રણુભા એ પણ હાજર હતા. બાજુમાં ગામ ઓગણવાડા છે, કરણસિંહ સતરસિંહ એ પણ હાજર હતા. અને ઊણથી માંડીને ઉંબરી આંગણવાડા તમામ વાઘેલા ભયાતો, કંબોઈના સોલંકીઓ આ બધા પણ અમે એ વખતમાં હતા. આ ગૌસ્વામી સમાજ એટલું એમ કહે છે કે અમારું છે, અમારું છે. એટલે આના પછી જે હરિપુરી મહારાજ હતા એ હરિપુરી મહારાજને દેવદરબારમાંથી મોકલવામાં આવ્યા હતા. અમે ધાયણો દેવદરબાર જાગીરનું ગામ હતું અને અહીંથી મોકલવામાં આવેલા હતા. ધાયણોથી પોતાને ઓઢવા મૂક્યા અને ઓઢવા મૂક્યા એ વખતે માણેકપુરી મહારાજ દેવ થઈ જાય એટલે ઓઢવાથી પોતાને ત્યાં લાવીને એમને ગાદીભિષેક કર્યો છે. બરાબર. એના પછી જે એમના ગુરુ મહારાજ હતા હરિપુરી મહારાજના ગુરુ એ પણ એક રબારી સમાજના જ હતા. બાજુના ગામમાં સરિયોદ ગામ છે, સરિયોદ ગામમાં રબારી સમાજના હતા. એમના ગુરુ જે હતા માણેકપુરીના ગુરુ મગનપુરી એ અમારે બાજુના ગામમાં અમારે લીંબવ ગામ છે, લીંબવ ગામના રજપૂત સમાજમાંથી આવેલા હતા. તો પછી આરે એવું કહે છે કે અમારી સમાજ છે, અમારી સમાજ છે. તો પછી મને આ નથી હજુ ખબર પડતી કે આ કઈ રીતે શું રીતે થાય છે. બાકી જે હું 2 દિવસ પહેલાં જે મેં કીધું હતું એમને કે ભાઈ તમારી પાસે કોઈ હોય તો લાવો. બરાબર. હા, એમને કોઈ કર્યું અને ખોટા મારા આવેદનપત્રો પણ એમને આપેલા છે. પણ હંમેશાના માટે હું
હું પણ ગૌસ્વામી સમાજનો જ છું, હું બીજી સમાજનો નથી. તો હું એ સમાજનો છું, પણ હું સત્યના માર્ગે ચાલી રહ્યો છું. આજે સત્યમાં ચાલી રહ્યો છું. ન કે હાલ હું કહું કે ના ભાઈ ગૌસ્વામી સમાજને બેહાડ દો મારા સમાજનો, તો એ સત્ય ના કહેવાય, એ પક્ષાપક્ષી કહેવાય. જ્યારે હું સત્યમાં આનો નિર્ણય કે આનો જ્યારે નિરાકરણ ઓગળજી મહારાજ, મા હિંગળાજ અને કેવળપુરી મહારાજ જાગતી જોત બેઠી જ છે. એ આનો નિર્ણય જે સત્ય હશે એ રીત થવાનું છે. બાકી હું કહું એ કે ગૌસ્વામી બાવાઓ કે અને અમને એ પણ એવું છે કે બાવા શબ્દ કેમ કહે છે એ હું તમને ઉલ્લેખ કરું. એમને એટલી ખબર નથી કે બાવા એટલે શું. બાવા એટલે આપણા બાપાનો બાપો એને દાદો કહે, એનો બાપ હોય ને પરદાદો કહે, એમનો બાપો હોય ને એને બાવા કહેવામાં આવે છે. બાવા શબ્દ કંઈ નાનો શબ્દ નથી. બાપના બાપ હોય ને બાવા શબ્દ કહે. એટલે અમને એ ખબર નથી. આ તો કે દેવદરબારમાં બાવા કેમ બોલ્યા, પણ બાવા શબ્દ બહુ ઊંચો શબ્દ છે, કોઈ નીચો નથી. બાપનો બાપ હોય ને બાવા કહેવામાં આવે છે. આમની જે મનમાં જે ગ્રંથિ છે એ ખરેખર મને એમ છે કે મૂળમાંથી ખ્યાલ છે કે નથી. પણ તમે આને એકદમનું જે પરંપરા શું છે, આના નીતિ નિયમો શું છે એ જાણો તમે. અથવા તો તમારી સમાજના 5-10 આગેવાનો જે સારા સમજુ ડાયા હોય એ મારી જોડે આવો અને હું તમને આનું જે તે ડિટેલ જે માહિતી છે, જેનું શું મૂળ છે, શું પરંપરા છે એ હું જ સમજાવું. તમે એ આખો સમાજ એકદમ આટલો બધો ઉશ્રકાઈ ના જાશો અને સમાજની અંદર ખોટો વાદ વિવાદ કોઈ કરશો નહીં. કેમ કે નાનો સમાજ છે, આ સમાજની અંદર જો નોખું થઈ જાય તો બીજા ગરીબ મહાત્માઓ છે જે પૂજા કરે ગામડાની અંદર એમને નુકસાનો થઈ જાય પછી. એટલે બોલો અગરજી મહારાજ કી જય.